अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। मन એ હંમેશા ડિસ્ચાર્જ એમાંથી એપ્લિકેશન કરીને રિયલાઇઝ કરવું, ધેટ્સ યોર એચિવમેન્ટ. અધરવાઇઝ તમને મળી ગયું, પતી ગયું, તમારા લાઈફનો સબ્જેક્ટ પતી ગયો. આ લાઈફમાં મળવાનું હતું એ મળી ગયું, સચ્ચા સંપત્તિ સદન સાધન બધું મળી ગયું, છેલ્લે મૂકીને જવાનું. યસ કે નો? જ્ઞાન પણ મળ્યું, મૂકીને જવાનું, કારણ કે ઉપયોગ કરવો, સમજવું, ઇન્ટરેસ્ટ. તો જ્ઞાની શું કરે? યસ કે નો? આવું. એટલે આ બધું ઓબ્ઝર્વ કરો તારે જ તમને ખબર પડે. જ્ઞાન એ શબ્દ નથી, જ્ઞાન એ ક્રિયા નથી, જ્ઞાન એ દ્રષ્ટિ છે. સો ધ સ્પિરિચ્યુઅલ સાયન્સ ઇઝ અ આર્ટ ઓફ. આપણે થોટ, સ્પીચ અને એક્શનની વાત નથી, કારણ કે કુદરતી રચના. આપણે વિઝનની વાત કરી છે, દ્રષ્ટિ કેવી હોવી જોઈએ અને દ્રષ્ટિનું એપ્લિકેશન કેવી રીતે કરવાનું અને એનો બેનિફિટ શું થાય. એપ્લિકેશન જ્ઞાન દર્શનથી જ કરવાનું છે. સવારે ઉઠો ત્યારથી બધી જ ક્રિયા મન વચન કાયા દ્વારા થાય છે. ઉઠવાથી માંડીને all kind of physical exercise is done by the मन वचन काया. यस or no? स्टील राते सुई जाओ, ये पण कोण करे છે? કાયા સુઈ જાય છે ને. તો ઉઠો છો ત્યારથી સુઈ જાઓ ત્યાં સુધી અને તે ઇન બિટવીન બધી એક્સરસાઇઝ એક્ટિવિટીઝ મન વચન કાયા કરે છે. અને મન વચન કાયાની અવસ્થાનો ક્રિએટર ઓપરેટર કોણ છે? તો આપણે એને શું જોવાનું? સમજી ગયા? આપણો પુરુષાર્થ શું છે? વી આર ધ ઓબ્ઝર્વર, નોટ થિંકર, નોટ સ્પીકર એન્ડ નોટ ડુઅર. All the three parties work automatically as per the situation. હવે આજે એક નવો એંગલ કહું છું. વિચાર કરવાથી જે કંઈ પણ થાય છે એનાથી શુભ અશુભ કર્મ બંધાય. માઇન્ડ હિતેશભાઈ, વિચાર કરવાથી જે પુરુષાર્થ કરું છું, લાઈવ મનની વાત કરું છું, મિકેનિકલ નહીં, મિકેનિકલ ડિસ્ટ્રેક્શન, લાઈવ મન, એનાથી જે પુરુષાર્થ કરો છો એનાથી માત્ર કર્મ બંધાય. સેપરેશન ફીલ ના થાય. સેપરેશન ફીલ કરવા માટે વિઝન જોઈએ, જ્યાં જ્ઞાન અને દર્શન છે, વર્ડ્સ નથી. શું નથી? થોડું ઇંગ્લિશમાં સમજાવજો. થોડું ઇંગ્લિશમાં સમજાવજો. હા. See, when in any circumstances your life part is thinking subject to circumstances, they create the new cause, either papa or punya. માઇન્ડનો ઉપયોગ ક્રિએશન છે, વિઝનનો ઉપયોગ સેપરેશન છે. અને વિઝનમાં બે જ વસ્તુ આવે, જ્ઞાન અને દર્શન. એમાં થોટ પ્રોસેસ આવતી નથી. સમજી ગયા? થોટ પ્રોસેસ કશું એચીવ કરવા માટે છે, કશું
સર્વાઈવ કરવા માટે છે, કશું બેટર કરવા માટે છે. એન્ડ વિઝન જેમ છે તેમ રિયલાઇઝ કરવા માટે છે, વિથ સેપરેશન. નો ગુડ, નો બેડ, નોટ અચીવ એન્ડ નોટ લૂઝ, ઓનલી ઓબ્ઝર્વ. સમજાય છે? એટલે ઘણા બધા એવું થાય કે આપણે સોશિયલ લાઈફ માટે તો સ્વામી વિચારવું પડે ને, ભણવાનું છે, જોબ કરવાનું છે, ફેમિલી લાઈફ છે અને બીજા બધા સરાઉન્ડિંગ ડિસિઝન લેવાના હોય તો આપણે વિચાર કરવો પડે ને. ત્યારે કુદરત કહે છે એ પ્રોસેસ તો તું લઈને આવ્યો છું. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ પાર્ટ ઓફ ડિસ્ચાર્જ. જે થવાનું છે એના કનેક્ટેડ થોટ તો તું લઈને આવ્યો છું. You do in a previous birth, in a terms of to create the cause. સમજાય છે? કર્મ બાંધવા માટે તમે લઈને આવ્યા છો. સમજાય છે? આ ન સમજાવવાથી કરંટ લાઈફ લોડેડ લાગે છે, આ સમજાવવાથી કરંટ લાઈફ રિલેક્સ લાગે છે. કારણ કે એવરીથિંગ ઇઝ હેપન. અને આપણે માને છે બધું હું કરું છું, બસ એનો લોડ છે. જે થઈ રહ્યું છે એને આપણે શું કહીએ છીએ? વિચાર કરું છું કે છે, હું બોલું છું, એક્સરસાઇઝ હું ફિઝિકલી કરું છું, એમ સામે વાળો બોલે છે, સામે વાળો કરે છે, આ બધું જ અજ્ઞાન લોડેડ થાય છે. They create the rag and dvesh. But all systems are automotive. As per your previous birth program, your mind, speech and action is behave as per the program. You have no right to take a decision at the time of birth, at the time of death and day-to-day living situation. Everything is decided. રામને પણ જંગલમાં ના જવું હોય તો જવું પડે. It is not decided by Ram. It is decided by previous birth cause. રામની ઈચ્છા ના હોય તો સીતા ઉપાડી જાય. It is decided by karma, not by Ram or Sita. Yes or no? Even though રાવણને સમજાવવા છતાં પણ સીતા પાછી ના આપે, because decided karma of war. બોલતા નથી. So everything is happened or someone is doing independently. હવે હેપન્ડ છે એવું જોતા આવડે તો લોડેડ લાગે, પણ મારે કરવાનું છે તો મારે વિચારવાનું છે. હવે મારે ત્યાં જઈને શું બોલવાનું, હવે મારે ત્યાં જઈને શું કરવાનું, તો પછી શું લાગે?